બધા મજામાં તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે જવાનું છે અમદાવાદ, તો તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો, મજા આવશે. તો ફાઇનલી ટ્રેન આવી ગઈ છે, તમે જુઓ. હવે ટ્રેન તો આગળ ઊભી રહે છે, તો આપણે આગળ જવાનું છે. હાલો ચાલ્યા રહી છે આગળ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મજા આવશે. ટ્રેન તો પછી ઉપડી ગઈ ને આપણે તો પછી તમને બધાને ખબર છે, ટ્રેન ઉપડે એટલે એકવાર બહાને તો લટકવું જ પડે હો, નકર તો મજા ન આવે ટ્રેનમાં સફર કરવાની. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. મેટ્રો સ્ટેશનમાં આવી ગયા છીએ અને ટિકિટ લઈ લીધી છે અને આપણે જવાનું છે મેટ્રોમાં. જુઓ, મેટ્રોમાં 5 મિનિટની વાર છે, આવશે એટલે આપણે મેટ્રોમાં રહીશું. ટિકિટ આવી ગઈ છે ભાઈ. તો મેટ્રો આવી ગઈ છે. 5 મિનિટ લખ્યું હતું પણ 6 મિનિટ મોડી આવી, 1 મિનિટ મોડી આવી છે ટ્રેન. મારે 1 મિનિટનું મોડું થઈ ગયું છે. મેટ્રોવાળા ભાઈ મને જવાબ આપો, મારે 1 મિનિટનું મોડું થઈ ગયું. હવે હું કરશું બોલો? તમે તો મોડા આવ્યા, મારે તો મોડું જ થાય છે ને. હવે કાંઈ વાંધો નહીં, હવે જવા દો, હાલ છે, હાલો. કંઈ નહીં, પછી તો મેટ્રોમાં આપણે બેસી ગયા. જોઈ લો ભાઈ મેટ્રોમાં. પછી તો મેટ્રો તો આખી ખાલી હતી. મેં જરાક વિડીયો ઉતારી લીધો, લાગુ પડે ને બેઠો એમ. ઉતરી ગયા છીએ, હવે જાય છે આપણે બસ સ્ટેન્ડે, ત્યાંથી બસ પકડવાની છે. મેટ્રોમાંથી તો આપણે ઉતરી ગયા અને પછી મેટ્રોમાંથી ઉતરીને પછી બસ પકડી લીધી. જો બસ છે એક નંબરો, એસીવાળી બસ છે, બહુ સારી બસ છે. આપણે તો અહીંયા કાંઈ હોય જ નહીં, આપણે ફૂલ એસીવાળી. મજા આવી ગઈ બેહવાની. 10 રૂપિયા વસૂલ થઈ ગયા આપણા. बात तो सही है. તો બસમાંથી તો ફાઇનલી ઉતરી ગયા ને હવે તો આપણે જવાનું છે હાલીને. હો, ભીડ ભંજન માર્કેટે જવાનું છે, તો તમે ચાલ વ્લોગમાં રહેજો, બના રહેજો. તડકો તો બહુ છે એટલે વાંધો નહીં આવે. ये क्या है? તો તડકો બહુ છે ને આપણે જે વસ્તુ લેવા આવ્યા હતા એ તો આપણને મળી નથી. તો આપણે કાંઈ નહીં, રિટર્ન હવે ઘરે જ આવી છીએ. તો હું લેવા આવ્યો તો પાવર બેગ, પણ પાવર બેગ જો સ્ટોક હતો એ પૂરો થઈ ગયો છે, એટલા માટે લાવ્યો નથી. જો અહીંયા સીધી સૈયદની સીડી છે. હવે આપણે ઘરે જ આવી છીએ. તડકો તો બહુ છે, અમદાવાદમાં તડકો એટલે ભાઈ ગરમ થઈ જાય હો. હવે તો આપણે ઘરે જ આવીએ છીએ. તો જો એટલી મોટી મોટી બિલ્ડિંગો છે ને, તોય તે સાયા જેવું ક્યાંય લાગે છે તમને? ક્યાંય સાયો જ નથી. એમાં હું આજ આખો તડકાનો તપી ગયો છું. બહુ આ બધી બિલ્ડિંગો છે ખરા, પણ કાંઈ કામની છે નહીં. જો લો તમે. તો ફાઇનલી હવે સ્ટેશનમાં આવી ગયા છીએ. જોઈ લો, હવે 5-10 મિનિટનો આરામ કરવાનો છે. ગાંધી બાપુ બેઠા છે, સામે અટલ બ્રિજ છે, પેન્ટિંગ કામ જોરદારનું છે. હવે આપણે આરામ કરવી છીએ. जब मैंने शहर छोड़ा था ना, पूरा शहर मुझको छोड़ने आया था. मैं दिखता हूँ स्वीट इनोसेंट स्वामी टाइप का ना, लेकिन मैं हूँ बहुत बड़े हरामी टाइप का. घर भेगू थाने भाई. તો ટ્રેન તો ઊભી જ છે અહીંયા. ટ્રેનનો ઉપડવાનો ટાઈમ 4:30નો છે. ટાઈમ થાય એટલે આપણે બેસશું, કારણ કે અંદર બહુ ગરમી થાય એના માટે. તો ટ્રેન હવે ઉપડી ગઈ ને આપણે તો ટ્રેનમાં બેસી ગયા.
જગ્યા પણ મળી ગઈ છે બેહવાની. હવે બાણે લટકવા નથી જવું, તડકો તો બહુ છે એટલા માટે શાંતિથી બેસી ગયો. ફાઇનલી બોટાદ આવી ગયો છું. જોઈ લો તમે, સ્ટેશને પહોંચી ગયો છું. તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ડેઈલી બ્લોગ આવતા રહેશે મારા અને પવનના બેયના.